હેલો વિદ્યાર્થી મિત્રો, વર્મિત ભોજાની તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 14 સમજાવવાના આપણે દાખલા સ્ટાર્ટ કરશું. હવે વિદ્યાર્થીઓ, આમાંના જે પહેલા ત્રણ પ્રશ્નો છે, પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા, બીજો પ્રશ્ન જે છે બેઝિક માહિતી ઉપરથી છે, ત્રીજો બેઝિક માહિતી ઉપરથી છે. બરોબર, તો આ ત્રણ પ્રશ્નો તમારે તમારી જાતે કરવાના રહેશે. આ ત્રણ દાખલા તમારા માટે હોમવર્કમાં. આપણે એના પછીના નેક્સ્ટ પ્રશ્નો પર ચાલુ કરશું. તો વિદ્યાર્થીઓ, જો તમને સરખી રીતના સમજાય આ વિડિયોની અંદર ને સરખી રીતના સમજવા મળે તો આપણા વિડિયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જેમ બને તેમ વધુમાં વધુ વિદ્યાર્થીઓને પણ શેર કરજો કે જેથી એને પણ આ બધી વસ્તુની માહિતી સરખી રીતના મળે અને સરખી રીતના એ લખી શકે અને જેથી એને સારા માર્ક આવી શકે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વધુ સમય ન લેતા વિડિયો ચાલુ કરશું. વિદ્યાર્થીઓ, આપણો ક્વેશ્ચન નંબર 4 છે, નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો વિદ્યાર્થીઓ, મેં તમને કીધું કે સંભાવનાની જે કિંમત જે છે 0 થી 1 ની વચ્ચે આવે છે. બરોબર, તો જો સંભાવના આનો તમે ભાગાકાર કરશો તો 0 પોઈન્ટ સમથિંગ જ આવશે, 0.666 અને આનો 0.6, એટલે આ બે તો સંભાવનાની કિંમત છે. 15% છે તો 15% ને આપણે ઓમાં ફેરવી તો 15/100 કરો તો ભાગાકાર કરો તો 0.15% થાય છે. તો બરોબર, તો એનો મતલબ ઈ કે આ A, C ને D આ બધાય એને સંભાવનાની કિંમત છે. આપણે ન હોઈ શકે એવું કીધું છે. કેમ? એમાં આ B આવશે 1.5. કેમ? કેમ કે હંમેશા સંભાવનાની કિંમત 0 થી 1 ની વચ્ચે જ આવે છે. આ છે 1.5 જે 1 થી વધુ થઈ ગઈ છે. ચાલો, હવે આપણે નેક્સ્ટ દાખલા કરીશું. જો PE બરાબર 0.05 હોય તો E નહીં ની સંભાવના શું થાય? E નહીં એટલે કે પૂરક ઘટના. બરાબર, તો આપણું પૂરક ઘટનાનું સૂત્ર છે PE પ્લસ PE નહીં ને આપણે PE બાર વડે પણ દર્શાવી શકીએ છીએ. મેં એમાં A લખ્યું હતું પણ આપણને E આપેલું છે તો આપણે E લખવું પડશે. બરાબર, બરાબર A. હવે આપણે E નહીં શોધવાનું છે. PE બાર તમને આપી દીધું 0.05 પ્લસ PE બાર બરાબર 1. હવે આને કરતા બનાવો 0.05 ઓલી બાજુ વઈ જશે તો PE બાર બરાબર 1 - 0.05. તો PE બાર બરાબર, હવે આની બાદબાકી કરશો તો 0.95 થશે. હા, એક વાતનું પણ ધ્યાન રાખવાનું કે આની પણ કિંમત છે 0 થી 1 ની વચ્ચે રહે છે આવવી જોઈએ. કેમ કે આ બેના સરવાળા થઈને એનું મૂલ્ય 1 થાય છે. તો આ સાદું ને સિમ્પલ તમને MCQ માં 1 માર્કમાં આવો દાખલો પૂછી શકે છે. નેક્સ્ટ દાખલો જે છે ખાસ કરીને બેઝિક મેથ્સ વાળા માટે મોસ્ટ ટાઈમથી દાખલો છે. લખવું હોય તો લખી નાખજો નોટબુકમાં અથવા ચોપડામાં. બરોબર, મોસ્ટ ટાઈમથી દાખલો છે. આ દાખલો પેપરની અંદર પૂછાઈ શકે એવો છે. બરોબર, કેમ પૂછાઈ શકે એવો છે તો હવે હું અહીંયા ગણાવું છું. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. લીંબુના સ્વાદની છે તો માલીની થેલામાંથી જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તો આપણે બે દાખલામાં ગણવાના છે. નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના શોધો અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના શોધો. હવે સંભાવના શોધવા માટે કંઈક પ્રોપર મૂલ્ય તો પણ અહીં હોવું જોઈએ. અહીં મૂલ્ય જ નથી વિદ્યાર્થીઓ આપણી પાસે, તો આપણે શું કરવાનું? ધારવું પડશે. તો આપણે લીંબુના સ્વાદની મીઠાઈની વાત કરી છે તો આપણે ધારો કે કરીને એના કુલ પ્રયત્નોની સંખ્યા લખશું. ધારો કે લીંબુના સ્વાદની કુલ મીઠાઈ બરાબર x. તમે x એ ધારી શકો છો. તમારા નિશાળવાળા સાહેબ n ધારીને પણ લખાવી શકે એમ છે. તો આ વાતનું ખાસ ધ્યાન તમારા લોકોને રાખવાનું. હવે જો વિદ્યાર્થીઓ, કુલ મીઠાઈઓ x છે. હવે દાખલો ચાલુ કરવાનો છે તમારે. તો ફર્સ્ટ નારંગીના સ્વાદની મીઠાઈ શોધો. તો આપણે પેલા ઘટના ધારવી પડશે. તો તમે વિદ્યાર્થીઓ ગમે તે રીતના લખી શકો છો. હું લખું છું એ રીતના પણ લખી શકો છો. ઘટના એ ધારી કે નારંગી, પછી અહીં લખો નારંગીના સ્વાદની મીઠાઈ હોય. નારંગીના સ્વાદની મીઠાઈ હોય. રેડી? હવે સૂત્ર પ્રમાણે આપણે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા લખવાની છે. કેમ? આપણે કુલ પ્રયત્નોની સંખ્યા ઉપર લખી નાખેલી છે. બરોબર, તો અહીં લખો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા. ઉદ્ભવતા
પ્રયત્નોની સંખ્યા. હવે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેવી રીતના લખવાનું? આપણે નારંગીના સ્વાદની મીઠાઈ જોઈ, પણ આમાં તો નારંગીના સ્વાદની મીઠાઈ જ નથી, બરાબર. લીંબુના સ્વાદની છે, તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા 0 થશે. હવે આવી રીતના તમને જ્યારે એક દાખલો પૂછે તો તમે એને બે વાર તમે સૂત્ર નહીં લખો તો ચાલશે, એકમાં લખશો તો ચાલશે કાયદેસર રીતે, બરોબર. તો વિદ્યાર્થીઓ ચાલો હવે હું સૂત્ર લખીશ. P of A બરાબર ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા, ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા 0 થશે, એના છેદમાં x થશે, અને બરાબર શું થયું? 0 જવાબ આવી ગયો. આ 0 જવાબ આપણો આવી ગયો. હવે બીજી ઘટના ધારવાની. હવે બીજી ઘટનામાં તમે સૂત્ર ન લખો તો ચાલશે, પણ ઘટના ધારવાની ફરજિયાત, બરોબર. તો ઘટના b, હવે a આવી ગઈ તો b લઈ લેવાનું. લીંબુના સ્વાદની મીઠાઈ, લીંબુના સ્વાદની મીઠાઈ હોય. રેડી? ચાલો હવે લખો. ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા બરાબર x. બરાબર. કેમ x? તો આપણે વિદ્યાર્થીઓ લીંબુના સ્વાદની કીધી, તો લીંબુના સ્વાદની આપણે મીઠાઈ x છે, અહીં અમારું ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યામાં x લખવું પડશે. હવે P of B, હવે સૂત્ર ના લખો તો ચાલશે, ડાયરેક્ટ ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા મૂકી દે, x ના છેદમાં x, તો x ઉડી જાય, તો જવાબ શું આવે? 1 લ્યો. તો વિદ્યાર્થીઓ ખાસ કરીને આ દાખલો મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે, કઈ રીતના લખવો એ ખાસ જોજો, કેમ કે આ દાખલાની અંદર ગણતરીના માર્ક છે નહીં. આમાં જે છે તમારા પ્રેઝન્ટેશનના માર્ક છે, પ્રેઝન્ટેશન તમે કેવી રીતના કરો છો એ પ્રમાણે તમને માર્ક મળશે, બરોબર. તો ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 એટલે 992 છે, બરોબર. તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એની સંભાવના શોધો. તો જો વિદ્યાર્થીઓ આ દાખલો એને 2 માર્કમાં પૂછાઈ શકે એમ છે, અને મોટાભાગના વિદ્યાર્થીઓમાં માર્ક આવી જાય છે. આને આ 3 વિદ્યાર્થીઓનો સમૂહ લઈ લઈએ છે કુલ પ્રયત્નોની સંખ્યામાં, પણ પહેલી વાત એ કે આમાં કુલ પ્રયત્નોની સંખ્યાનું સૂત્ર લાગતું નથી. હવે આમાં પૂરક ઘટનાનું સૂત્ર લાગે છે. કઈ રીતે હું તમને સમજાવું. હવે જો અહીંયા ધ્યાન આપો, જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના તમને દઈ દીધી. હવે આપણે શેની જન્મદિવસ સમાન હોય તેની સંભાવના આપણે શોધવાની છે. ખાસ કરીને ધ્યાન આપજો આ દાખલામાં બધા વિદ્યાર્થીઓ માર ખાઈ જાય છે, બરાબર. તો હવે ઘટના તો પેલા ધારવી પડશે ને, તો આપણે ધાર લઈ. ઘટના એ જન્મદિવસ સમાન. રેડી? હવે P of A plus P of A bar બરાબર 1. હવે P of A bar છે, A bar એટલે શું? A bar એટલે ઈ સંભાવના નથી, શક્ય જ નથી. તો આ થયું ને, તો આપણે P of A શોધવાનું. 0.992 બરાબર 1. હવે આને લઈ જાવ ઓલી બાજુ, તો P of A બરાબર 1 minus 0.992. રેડી? હવે P of A, હવે આની તમે બાદબાકી કરો તો આવી રીતના થાય. આને શીખો 0, અહીંયા 9, અહીંયા 10, અહીંયા 8, 0, 0, આટલો જવાબ આવશે 0.008. તો આ તમારો જવાબ. નીચે લખી નાખવાનું કે જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.008 છે. હવે નેક્સ્ટ દાખલો. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે. તો બહાર કાઢેલો લાલ હોય તેની સંભાવના શોધો, અને લાલ ન હોય તેની સંભાવના શોધો.
તો હંધેથી પહેલા શું આવો દાખલો જ્યારે આવે ને હવે હું અહીંયા જે રીતના લખું આની પહેલા દાખલામાં મેં છેલ્લે લખ્યું હતું એ જ રીતના લખવાનું છે પણ આમાં હવે હું જે રીતના લખું એ જ રીતના તો લખો હંધેથી પહેલા બે દાખલા પૂછ્યા 2 હોય 3 હોય ને ખાસ કરીને બેઝિક બને તો 4 માર્ક માં પૂછાય છે તો હંધેથી પહેલા કુલ પ્રયત્નોની સંખ્યા લખી નાખો તો અહીંયા લખો કુલ પ્રયત્નોની સંખ્યા કેટલા 3 + 5 3 + 5 બરાબર 8 રેડી ચાલો હવે લાલ હોય એની સંભાવના શોધવાની છે તો પહેલો દાખલો ઘટના એ લાલ દડો હોય તેની સંભાવના તો હવે સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા તો લખવી પડશે ને લખો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા તો જોઈ લો વિદ્યાર્થીઓ લાલ દડો આપણા કેટલા છે 3 તો અહીં 3 આવશે હવે સૂત્ર લખવાનું થઈ છે ને એકવાર સૂત્ર લખશો તો ચાલશે બરોબર બીજી વાર નહીં લખો તો ચાલશે તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા 3 અને કુલ પ્રયત્નોની સંખ્યા 8 તો 3 ના છેદમાં 8 જવાબ આવશે ભાગ ઉડતા નથી હવે બીજો દાખલો ઘટના બી હવે શું પૂછ્યું છે લાલ ન હોય તેની સંભાવના લાલ દડો ન હોય તો હવે લાલ દડો ન હોય એટલે લાલ ને નહીં ગણવાનું એની જગ્યાએ કોને ગણવાના કાળા ગણવાના તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા 5 થશે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા 5 રેડી હવે કઈ નહીં સૂત્ર મૂકવાની જરૂર નથી કેમ કે એકવાર તમે મૂકી દીધું છે ડાયરેક્ટ p ઓફ b મૂકી દો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા 5/8 જવાબ આવી ગયો તો ચાલો વિદ્યાર્થીઓ આ તમારો આપણે આ વિડિયોનો આપણે અહીં એન્ડ કરશું તો વિદ્યાર્થીઓ તમને સરખી રીતના શીખવા મળ્યું અને કઈ રીતના તમારે લખવાનું છે એ પણ તમને સરખી રીતના ખબર પડી હોય તો આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને જેમ બને તેમ સબસ્ક્રાઇબ કરજો બરોબર કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડિયો તમને મળ્યા રહે અને એમાંથી તમે સરખી રીતના શીખી શકો તો ચાલો વિદ્યાર્થીઓ જય હિન્દ જય ભારત